હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે સવારના નાસ્તામાં મસાલેદાર ચા સાથે પીરસાતી ખારીની રેસીપી શેર કરીશ. ઘણા બધા લેયર વાળી ખારીની ડિઝાઇન જોઈને તમને એમ થતું હશે ખારી બનાવવી ઘણી ટફ હશે, પણ એવું કંઈ જ નથી. તમે ફક્ત 30 જ મિનિટમાં બહાર કરતા પણ હેલ્ધી ઘરના દેશી ઘીમાંથી ઘણી બધી ખારી બનાવી શકો છો, એ પણ ફક્ત 1 જ કપ મેંદાથી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ખારી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ મેંદો લઈશું. તેમાં 1 નાની ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠાને મેંદામાં સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં 1 મોટી ચમચી ઘી એડ કરી મોઈન આપી દઈશું અને પર્યાપ્ત પાણી એડ કરી નરમ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. લોટને વધારે મસળવાની જરૂર નથી, બસ લોટ બંધાઈ જાય એટલે તેલ લગાવી દઈશું, જેથી લોટ સુકાય નહીં. લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું એટલે લોટ સેટ થઈ જશે. ત્યાં સુધી આપણે ખસ્તા લેયર તૈયાર થાય તેના માટે સાટો તૈયાર કરી લઈએ. 1 મોટી ચમચી ચોખાના લોટમાં 2 મોટી ચમચી મેલ્ટેડ ઘી એડ કરી બરાબર મિક્સ કરી સાટો તૈયાર કરી લઈશું. હવે 15 થી 20 મિનિટ રેસ્ટ આપ્યા બાદ લોટ સરસ સેટ થઈ ગયો છે. હવે લોટમાંથી આપણે 4 સરખા ભાગ કરી લઈશું. તેમાંથી એક ભાગ લઈ ગોળ લુઓ તૈયાર કરી મેંદો છાંટી પતલી એવી મોટી રોટલી તૈયાર કરી લઈશું. આવી જ રીતે બીજા 3 ભાગમાંથી પણ આપણે સરખી રોટલી તૈયાર કરી લઈશું. હવે એક રોટલી લઈ તેના પર સાટો લગાવી દઈશું તેમજ થોડો મેંદો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ તેના પર બીજી રોટલી લગાવી તેના પર પણ સાટાનું લેયર કરી લઈશું અને મેંદો સ્પ્રિંકલ કરતા જઈશું. આવી જ રીતે ત્રીજી અને ચોથી રોટલી મૂકી સાટાનું લેયર કરતા જઈશું. સાટાનું લેયર આપણે પતલું જ રાખીશું જેથી લેયર છૂટા ના પડી જાય. ત્યારબાદ આવી રીતે ચારે બાજુથી પેક કરી સ્ક્વેર શેપમાં ફરી હળવે હાથે વણી લઈશું. ત્યારબાદ છરી કે કટરની મદદથી રેક્ટેંગલ શેપમાં કટ કરી લઈશું. હવે તમે આ ખારીને 150 ડિગ્રી ટેમ્પરેચર પર ઓવન કે એર ફ્રાયરમાં બેક કરી શકો છો, જેમાં તમને 15 થી 20 મિનિટનો સમય લાગશે. પછી મારી જેમ ડીપ ફ્રાય પણ કરી શકો છો. ખારીને તળતી વખતે તેલ એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ, જેથી બધા લેયર સારી રીતે ફ્રાય થાય અને ખુલી શકે. તેલ ખૂબ જ ગરમ હશે તો ખારીના બહારનું લેયર તરત જ ફ્રાય થઈ જશે અને અંદરના લેયર ચોંટી જશે, તેમજ ખારી ખસ્તા પણ નહીં બને. તો મીડિયમ ગરમ તેલમાં આપણે ખારીને તેલમાં એડ કરી ખારી ફ્રાય થઈને ઉપર આવે એટલે તેને બીજી બાજુથી ફેરવી લઈશું. તેમજ બીજી બાજુથી પણ બધા લેયર ખુલી જાય અને ખારી ખસ્તા થઈ જાય એટલે ખારીને ઝારાના મદદથી એક પ્લેટમાં અલગ કાઢતા જઈશું. તો આવી જ રીતે આપણે બધી ખારી તળી લઈશું. ત્યારબાદ ખારીને થોડી વાર સેટ થવા માટે મૂકી દઈશું એટલે સરસ ખસ્તા બનીને તૈયાર થઈ જશે. આ ખસ્તા ખારીને ગરમા ગરમ મસાલેદાર ચા સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.